નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 અને 12 બોર્ડ 2026ની એક્ઝામ તો પૂરી થઈ ગઈ, રિઝલ્ટની તૈયારીઓ ચાલુ છે। આજથી રાજ્યના 75,821 શિક્ષકો દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવયનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવશે। શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવય મૂલ્યાંકન માટે સમગ્ર રાજ્યમાંથી 454 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા। હવે આટલા સેન્ટર પર શિક્ષકો પેપર ચેક કરશે અને આ વખતે 6,537 વધારે શિક્ષકોને ઉમેર્યા છે, જેથી તમારું રિઝલ્ટ વહેલું જાહેર થશે। મૂલ્યાંકન કેન્દ્ર પર 30 મુખ્ય વિષય અને 89 માઇનોર વિષયની ઉત્તરવયો તપાસવામાં આવશે। ધોરણ 10માં 37,000 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,000 અને સાયન્સમાં 9,000 શિક્ષકોને ઓર્ડર આપી દીધા છે કે તમારા પેપર ચેક કરવાના છે। કામગીરીમાં જોડનાર શિક્ષકોને ઓર્ડર પણ ઇસ્યુ કરી દીધા છે કે જે શિક્ષકો પેપર ચેક કરવાના છે એમને ઓર્ડર પણ આપી દીધા છે અને 75,000થી વધારે શિક્ષકો આ કામગીરી માટે લાગી ગયા છે। તમારું રિઝલ્ટ 456 જેટલા મૂલ્યાંકન કેન્દ્ર પણ નક્કી થઈ ગયા અને 26 ફેબ્રુઆરીથી શું થશે તેનું પ્રારંભ 18 માર્ચના રોજ શિક્ષકોએ પેપરનું જેવું તમારું એક્ઝામ પતી શરૂઆત થઈ ગઈ અને એપ્રિલના અંતમાં અથવા મે મહિનામાં તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના શિક્ષકો સુધી મોકલો, જેથી તમને પણ ખબર પડે કે ક્યારે રિઝલ્ટ આવશે। બોર્ડની પરીક્ષાની આવી બીજી તમામ માહિતી માટે સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।